There is no icon of recording. No. Okay. હેલો હેલો મિત્રો, હું એડવોકેટ ધર્મેશ ગોળવાલા આપ સૌનું સ્વાગત કરું છું. કન્સિલિયમ ટેક્સ મેનેજમેન્ટ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડના ઉપક્રમે ઇન્કમ ટેક્સ, જીએસટી અને સરકારની જુદી જુદી સ્કીમો, જુદા જુદા પરિપત્રોના આધારે એક પ્રશ્નોત્તરી અમે રજૂ કરીએ છીએ. એ પ્રશ્નોત્તરીમાં કન્સિલિયમ ટેક્સ મેનેજમેન્ટ લિમિટેડના જે મેનેજિંગ ડિરેક્ટર છે સીએ વિક્રાંતભાઈ ગાયલ, એડવોકેટ રેખાંતભાઈ કાસ, એડવોકેટ હિતેશભાઈ ગાંધી અને હું, અમે જુદા જુદા પ્રશ્નોના ઉત્તરો આપીએ છીએ. એ પ્રશ્નો અમને અમારા જે શ્રોતાગણ છે તેના તરફથી મળી રહ્યા છે, તેમજ જે પબ્લિકના જનરલ પ્રશ્નો છે તેને અમે આ ઉત્તર આપીને ક્લેરિટી લાવવા માંગીએ છીએ, જેનાથી લોકોને સમજ પડે. આજની જે આ વિડીયો છે એ આપ કન્સિલિયમ કન્સલ્ટન્ટ સર્ચ કરીને યુટ્યુબ પર જોઈ શકશો. આની લિંક અમે યુટ્યુબ પર શેર કરીએ છીએ. તો આજે જે સવાલોના જવાબ છે તે એડવોકેટ રેખાંતભાઈ કાયસ આપશે, જે જીએસટી કન્સલ્ટન્ટ છે અને કન્સિલિયમ કન્સલ્ટન્ટ ટેક્સ મેનેજમેન્ટ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર છે. તો હેલો રેખાંતભાઈ. Yes, thank you, રમેશભાઈ. ઓકે, હમણાં હું રેખાંતભાઈને સવાલ પૂછીશ. રેખાંતભાઈ, જીએસટી ને રિલેટેડ સવાલ છે કે જીએસટી ભરવાની તારીખોમાં શું ફેરફાર થયો છે અને શું એ ફેરફાર ટર્નઓવર આધારિત છે? જે અલગ અલગ પ્રકારના નોટિફિકેશન આવ્યા છે એ નોટિફિકેશનમાં બે પ્રકારના પેરામીટર એ લોકોએ આપ્યા છે. એક એ લોકોએ સ્લેબ પાડ્યા છે કે ભાઈ 5 કરોડથી ઉપરનું ટર્નઓવર, 1.5 કરોડથી 5 કરોડનું ટર્નઓવર અને 1.5 કરોડથી નીચું ટર્નઓવર. આ એક પેરામીટર છે. અને બીજું પેરામીટર છે અગાઉનું ફાઇનાન્શિયલ યર. એટલે આપણે દરેક મહિનાના ટેક્સની ડેટ જોવા માટે અગાઉના વર્ષનો આધાર લેવો પડે છે. તો આપણે શરૂઆત કરીએ ફેબ્રુઆરી 2020થી. તો ફેબ્રુઆરી 2020 માટે જેનું ફાઇનાન્શિયલ 18-19માં ટર્નઓવર 5 કરોડથી વધારે છે એવા વેપારીઓની ફેબ્રુઆરી 20નું ટેક્સ ભરવાની ઓરિજિનલ ડ્યુ ડેટ 20/3/2020 હતી, તે એક્સટેન્ડેડ થઈને 4/4/2020 થઈ છે. એટલે કે 4/4/2020 સુધી કોઈ વ્યાજ લાગશે નહીં. તે પ્રમાણે માર્ચ 2020ની ડ્યુ ડેટ 20/4/2020 છે, તે ડ્યુ ડેટ એક્સટેન્ડેડ થઈને 5/5/2020 થઈ છે. બરાબર. હવે એપ્રિલ 2020 માટે આપણે પાછલું ફાઇનાન્શિયલ 19-20 લેવાનું છે, 18-19 લેવાનું નથી, કારણ કે આપણે ફાઇનાન્શિયલ 20-21નું એપ્રિલ 20નું રિટર્ન ભરવા જઈ રહ્યા છે. એટલે ફાઇનાન્શિયલ 19-20ના 5 કરોડથી વધારે ટર્નઓવરને ધ્યાનમાં રાખીને એપ્રિલ 2020ની ઓરિજિનલ ટેક્સની ડ્યુ ડેટ 20/5 છે, તે 15 દિવસ વધારીને 4/6/2020 કરવામાં આવી છે. પરંતુ મે 2020ની ડ્યુ ડેટમાં કોઈ એક્સટેન્શન નથી આવ્યું, એ 20/6/2020 જ છે. આ થયું 5 કરોડની ઉપરનું. હવે સેકન્ડ સ્ટેજ છે તે 1.5 કરોડથી 5 કરોડ. તો ફાઇનાન્શિયલ 18-19માં જેનું ટર્નઓવર 1 કરોડથી 5 કરોડ વચ્ચે રહેવા પામેલું છે તેવા વેપારીઓનું એપ્રિલ 2020ની ડ્યુ ડેટ 20/5/2020 છે, તે 30/6/2020 કરવામાં આવી છે. મે 2020ની ડ્યુ ડેટ જે 20/6/2020 છે તે 12/7/2020 કરવામાં આવેલી છે. આ કેટેગરી અને મે 12/7/2020 એની 12/7/2020 કરવામાં આવેલી છે. આ 1.5 કરોડથી 5 કરોડનું સેગમેન્ટ પતી જાય છે. હવે 1.5 કરોડથી નીચેના વેપારીઓ માટે કે જેનું ફાઇનાન્શિયલ 18-19માં ટર્નઓવર 1.5 કરોડથી ઓછું છે તેવા વેપારી માટે ફેબ્રુઆરી 2020ની ડ્યુ ડેટ જે 20/3/2020 છે તે 30/6/2020 કરવામાં આવેલી છે. અને માર્ચ 2020ની ડ્યુ ડેટ ટેક્સ પેમેન્ટની 20/4/2020 હોય છે, તે 3/7/2020 કરવામાં આવેલી છે. અને એપ્રિલ 2020 માટે જે વેપારીઓનું ફાઇનાન્શિયલ 19-20નું ટર્નઓવર 1.5 કરોડથી ઓછું રહેવા પામેલું છે એ લોકોની 20/5/2020 છે તે લંબાવીને 6/7/2020 કરવામાં આવેલી છે. અને મે 2020ની ડ્યુ ડેટ 20/6/2020 છે તે 12/7/2020 કરવામાં આવેલી છે. રમેશભાઈ, તો હવે જીએસટી કાયદા અન્વયે જે ફોર્મ જીએસટીઆર 3B અને 1 છે એના ફાઇલિંગમાં શું ફેરફાર થયો છે અને એમાં પણ અલગ ટર્નઓવર શું ભાગ ભજવ્યો?
એમાં પણ સેમ સેગમેન્ટ છે. ફર્સ્ટ ઓફ ઓલ હું જીએસટીઆર 1 લઈ લઈશ. જીએસટીઆર 1 અત્યારે બધાના માર્ચના અને એપ્રિલના ડ્યુ થયા છે. તો માર્ચ 2020, એપ્રિલ 2020, મે 2020 અને ક્વાર્ટર 4 19-20 આ 4 જીએસટીઆર 1 ભરવાની કોમન ડ્યુ ડેટ 30/6/2020 રાખવામાં આવેલ છે. હવે પાછા સેમ પેલા જ પેરામીટર પ્રમાણે જેનું ફાઇનાન્શિયલ 18-19માં ટર્નઓવર 5 કરોડથી વધારે છે તેવા વેપારીઓનું ફેબ્રુઆરી 2020 અને માર્ચ 2020ની જીએસટીઆર 3B ની ડ્યુ ડેટ 24/6/2020 કરવામાં આવેલ છે અને એપ્રિલ 2020ની ડ્યુ ડેટ એટલે કે ફાઇનાન્શિયલ 19-20માં જેનું ટર્નઓવર 5 કરોડથી વધારે છે તેવા વેપારીઓની એપ્રિલ 2020ની જીએસટીઆર 3D ભરવાની ડ્યુ ડેટ 24/6/2020 કરવામાં આવેલી છે અને મે 2020ની ડ્યુ ડેટ 27/6/2020 કરવામાં આવેલી છે. હવે 1.5 કરોડથી 5 કરોડ વચ્ચેના વેપારીઓ કે જેમનું ફાઇનાન્શિયલ 18-19માં ટર્નઓવર 1 કરોડ 1.5 કરોડથી 5 કરોડની વચ્ચે છે તેવા વેપારીઓ માટે ફેબ્રુઆરી 20ની ડ્યુ ડેટ જીએસટીઆર 3Bની 29/6/2020 કરવામાં આવેલી છે અને માર્ચ 2020ની ડ્યુ ડેટ 29/6/2020 કરવામાં આવેલી છે. એપ્રિલ 2020ની ડ્યુ ડેટ 30/6/2020 કરવામાં આવેલી છે અને મે 2020ની ડ્યુ ડેટ 12/7/2020 કરવામાં આવેલી છે. હવે 1.5 કરોડથી નીચેના વેપારીઓ માટે ફેબ્રુઆરી 20ની ડ્યુ ડેટ 30/6/2020 રાખવામાં આવેલ છે અને માર્ચ 2020ની ડ્યુ ડેટ 3/7/2020 કરવામાં આવેલ છે અને એપ્રિલ 2020ની ડ્યુ ડેટ 6/7/2020 કરવામાં આવેલ છે અને મે 2020ની ડ્યુ ડેટ 12/7/2020 કરવામાં આવેલી છે. આમ અલગ અલગ ડ્યુ ડેટ દરેક મહિના માટે ટર્નઓવર અને પાછલા વર્ષનું ટર્નઓવર અને ડેટ પ્રમાણે આખું નક્કી કરવામાં આવેલું છે કે ખૂબ જ ધ્યાન રાખવું જરૂરી છે. ઓકે, તો રેખાનભાઈ આ જે ડ્યુ ડેટ બધી નક્કી થઈ છે તે ડ્યુ ડેટ નક્કી કરવા માટેનું જે ટર્નઓવર છે એ કયા વર્ષનું ધ્યાનમાં છે? એ તમારે ટર્નઓવર જે છે તે તમે જ્યારે ફેબ્રુઆરી કે માર્ચનું જીએસટીઆર 3B ભરો છો ત્યારે ફાઇનાન્શિયલ 18-19નું ટર્નઓવર ધ્યાનમાં લેવાનું છે. માર્ચ 20નું રિટર્ન ભરતી વખતે તમારે એપ્રિલ 19થી માર્ચ 20નું કવર નથી કરવાનું. ફેબ્રુઆરી 20 અને માર્ચ 20 માટે ફાઇનાન્શિયલ 18-19નું ટર્નઓવર ધ્યાને લેવાનું છે અને એપ્રિલ 20 અને મે 20ના રિટર્ન માટે ફાઇનાન્શિયલ 19-20નું ટર્નઓવર ધ્યાને લેવાનું છે. બરાબર. હવે બીજો એક સવાલ કે આ જે ટેક્સ ભરવાની તારીખ અને રિટર્ન ફાઇલ કરવાની તારીખ આ બે અલગ અલગ છે, એનું શું કારણ હોઈ શકે? રીઝન એ છે કે અમારો અનુભવ એવો છે કે જનરલી જીએસટીઆર 3B આપણે જ્યારે ભરીએ ત્યારે લોકો છેલ્લી તારીખોમાં એટલે કે દરેક મહિનાની 20 તારીખ જીએસટીઆર 3B ભરવાની હોય છે ત્યારે જનરલી બધા 18-19-20 તારીખની આસપાસ 3B ભરે છે અને ટેક્સ પણ ત્યારે જ ભરે છે. અમે જોયો હશે અત્યારે કે આ દરેકની ડ્યુ ડેટ ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે 4 મહિનાની ડ્યુ ડેટ જૂનના છેલ્લા વીકમાં છે અથવા જુલાઈના ફર્સ્ટ વીકમાં છે. તો જો તે વખતે રિટર્ન ભરે તો બધા ટેક્સ ત્યારે જ ભરે. એ આપણી એક હેબિટ છે પ્રેક્ટિસની અને વેપારીઓની એક હેબિટ છે કે એ પ્રમાણે ચાલે છે. એટલે સરકારે એક સ્કીમ આપી કારણ કે COVID-19ને કારણે અત્યારે સરકારની બધી આવક બંધ થઈ ગઈ છે. એક મુખ્ય આવક છે પેટ્રોલિયમ પ્રોડક્ટ, તે અત્યારે એકદમ એ લોકોની નહીવત જેવી છે અને ફેબ્રુઆરી અને માર્ચમાં જે જીએસટીનો જે ટેક્સ કલેક્શન છે તે એ લોકો પાસે જલ્દી આવી જાય અને એ COVID-19માં જે રાહત ને રિલીફ આપવામાં એ યુટિલાઇઝ થઈ જાય એના ઇન્ટેન્શનથી સરકાર આ બધી ડેટો બિલો ડેટ આપી છે અને એ પ્રમાણે એ લોકોએ અગાઉથી ટેક્સ કલેક્શન લેવાનું નક્કી કરેલું છે. ઇટ મીન્સ કે આપણે ફક્ત અત્યારે જે ટેક્સ ભરશું 1 થી 1.5 મહિના પહેલા તે આપણા કેશ લેજરમાં જમા થઈ જશે અને કેશ જમા થઈ જાય એનો અર્થ એવો જ છે કે સરકારને મળી ગયો છે અને જે તે તારીખ ડ્યુ ડેટ સુધીમાં આપણે જ્યારે એનું જીએસટી 3B ફાઇલ કરશું ત્યારે ફક્ત આપણે સરકારને ક્રેડિટ ડેબિટ ઇનપુટ આઉટપુટ ડિફરન્સનો ટેક્સ કન્ફર્મ કરીને એને આપણે રિટર્ન ફાઇલ કરી એટલો જ અર્થ થાય છે. આપણે કમ્પોઝિશન ડીલર માટે એક સવાલ છે કે કમ્પોઝિશન ડીલર માટે વર્ષ 19-20ના ક્વાર્ટર 4નું રિટર્ન ફાઇલ કરવાની આખરી તારીખ કઈ? ક્વાર્ટર 4 કમ્પોઝિશન ડીલરના ક્વાર્ટર 4નું રિટર્ન CMP 08 છે જેની રેગ્યુલર ડેટ 18/4/2020 હતી તે એક્સટેન્ડેડ થઈને 7/7/2020 થયેલી છે. ત્યાર પછી પેનલ્ટી લાગશે 18/4/2020 થી. હવે જો આ રિટર્ન ભરવાની જે તારીખો લંબાવી છે એ તારીખ દરમિયાન પણ કોઈ વેપારી રિટર્ન નથી ભરી શકતો અને ફાઇલ નથી કરી શકતો તો પેનલ્ટી અને વ્યાજ કઈ રીતે લાગે?
સાહેબ હવે આ પ્રશ્નનો હલો, ઉત્તર અને કઈ તારીખ હાજી સુધી લેટ ફી માફ કરવામાં આવી છે અને વ્યાજમાં કોઈ રાહત આપવામાં આવી છે કે નથી આવી, એ પણ આપ જણાવો પ્લીઝ. હવે મેઇન જે આ એક્સટેન્શન નું મેઇન જે છે તે આ તમારો પ્રશ્ન છે તે અતિ મહત્વનો છે. આની ઉપર બધા પેરામીટર ડિસાઇડ થશે. એટલે હું આ ડિટેલમાં તમને દરેક મહિના વાઇઝ મારે સમજાવવું પડશે તો સૌ શ્રોતા મિત્રોને ખ્યાલ આવશે કે એ લોકોની જવાબદારી લોકો ક્યારે કેવી રીતે નિભાવવાની છે. ફરીથી જે વેપારીઓનું ફાઇનાન્સર 18-19માં 5 કરોડથી વધારે ટર્નઓવર છે એમને ફેબ્રુઆરી 20ની ટેક્સ ભરવાની ડ્યુ ડેટ 20/3/2020 છે. એમાં 15 દિવસનું એક્સટેન્શન આપીને 4/4/2020 કરવામાં આવેલી છે. એનો અર્થ એ થાય છે કે ફેબ્રુઆરી 2020નો ટેક્સ 20/3/2020 થી 4/4/2020 સુધીમાં જો ભરીએ છે તો કોઈ પણ પ્રકારનું વ્યાજ લેવામાં આવશે નહીં. હવે આપણે જોયું કે ફેબ્રુઆરી 20ની રિટર્નની ડ્યુ ડેટ 24/6/2020 છે. તો એનો અર્થ એ થાય છે કે જે 15 દિવસના એક્સટેન્શન પછીની ડેટ છે 5/4/2020, તો 5/4/2020 થી 24/6/2020 વચ્ચે ફેબ્રુઆરી 20નો જો ટેક્સ ભરવામાં આવે તો એની અંદર સરકારે 18%ની જગ્યાએ 9% ઇન્ટરેસ્ટ લેવાનું નોટિફિકેશનમાં જણાવેલ છે. એટલે 9%ની સરકારે રાહત આપી છે ઇન્ટરેસ્ટમાં, બરાબર. અને ત્યાર આફ્ટર ફેબ્રુઆરી 2020ની રિટર્નની ડ્યુ ડેટ 24/6 પછી જો આપણે રિટર્ન અથવા ટેક્સ ભરશું તો ટેક્સનું વ્યાજ એની ઓરિજિનલ ડ્યુ ડેટ 20/3/2020 થી લાગુ પડશે અને એની લેટ ફી પણ એની ઓરિજિનલ ડ્યુ ડેટ 20/3/2020 થી લાગુ પડશે. એટલે ફેબ્રુઆરી 2020નું રિટર્ન કોઈ 25/6/2020 ભરે છે તેને ઓછામાં ઓછી પેનલ્ટી ₹4,850 લાગી જશે. સેમ વે માર્ચ 2020ની ડ્યુ ડેટ 20/4/2020 છે. એમાં 15 દિવસનો વધારો કરીને 5/5/2020 સુધીમાં કોઈ ટેક્સ ભરે તો એને વ્યાજ લાગતું નથી. માર્ચ મહિનાની રિટર્નની ડ્યુ ડેટ 24/6/2020 છે. એટલે કે 5/5/2020 થી 24/6/2020 વચ્ચે કોઈ રિટર્ન અને ટેક્સ ભરે છે તો એને 9% લેખે વ્યાજ લાગશે. અને 24/6/2020 પછી જો ટેક્સ ભરશે તો એની ઓરિજિનલ ડ્યુ ડેટ 20/4/2020 થી એને ઇન્ટરેસ્ટ 18% લેખે લાગશે. અને 25/6/2020 થી એની લેટ ફી મિનિમમ 3,250 લાગુ પડશે કે જેની ઓરિજિનલ 20/4/2020ની ડ્યુ ડેટથી લાગુ પડશે. હવે ફાઇનાન્સિયલ 19-20માં જેનું ટર્નઓવર 5 કરોડ રૂપિયાથી વધારે છે તેવા વેપારીઓને એપ્રિલ 2020ની ટેક્સની ડ્યુ ડેટ છે 20/5/2020. એમાં 15 દિવસનો વધારો કરીને એને 4/6/2020 કરી આપવામાં આવેલ છે. એટલે આ સમયગાળા દરમિયાન વ્યાજ લાગશે નહીં. પરંતુ એપ્રિલની રિટર્ન ભરવાની ડ્યુ ડેટ 24/6/2020 છે. એટલે કે 4/6/2020 થી 24/6/2020 વચ્ચે વેપારી ટેક્સ ભરે છે તો એને 9% વ્યાજ લાગશે. અને 24/6/2020 પછી જો એ ટેક્સ ભરશે તો એને ઓરિજિનલ ડ્યુ ડેટ 20/5/2020 થી 18% લેખે વ્યાજ લાગશે. અને 20/5/2020 થી એને લેટ ફી પણ લાગશે. એટલે કે એપ્રિલ 2020ની મિનિમમ લેટ ફી ₹1,750 થશે. અગાઉ મે 2020ની ડ્યુ ડેટ 20/6/2020 એમાં કોઈ વધારો કરવામાં આવેલો નથી, બરાબર છે. એટલે 20/6/2020 સુધીમાં ત્યાર પછી ભરવામાં આવશે તો 18% લેખે સીધું વ્યાજ લાગશે. અને મે 2020ની ડ્યુ ડેટ રિટર્ન પણ 27/6 છે તેમાં લાગુ પડતી પેનલ્ટી 20/6 થી લાગશે કે જે મિનિમમ ₹300 છે. હવે ત્યાર પછીનો સેગમેન્ટ જે છે તે ફરીથી પાછો 1.5 કરોડથી 5 કરોડ વચ્ચે છે. તો એમાં આપણે જોઈએ કે જેનું ફાઇનાન્સિયલ 18 વર્ષમાં જેનું ટર્નઓવર 1.5 કરોડથી 5 કરોડ વચ્ચે રહેલું છે એવા વેપારીઓની ફેબ્રુઆરી 20ની ટેક્સ ભરવાની ઓરિજિનલ ડ્યુ ડેટ 20/3/2020 છે. પરંતુ એ લોકોને રાહત આપીને જે રિટર્ન ભરવાની ડ્યુ ડેટ 29/6/2020 છે ત્યાં સુધીમાં એ લોકો ટેક્સ ભરી દે તો કોઈ પણ વ્યાજ લાગતું નથી. પણ રિટર્ન ભરવાની ડ્યુ ડેટ 29/6/2020 લેપ્સ કરી જાય છે તો પછી ઓરિજિનલ ડ્યુ ડેટ 20/3/2020 થી 18% લેખે વ્યાજ લાગશે. અને પેનલ્ટી મહત્તમ અહીંયા લાગશે 21/3/2020 થી 30/6/2020. તો મિનિમમ પેનલ્ટી ₹5,050 થશે. સેમ વે માર્ચ 2020ની ડ્યુ ડેટ ટેક્સની 20/4 છે અને રિટર્ન ભરવાની ડ્યુ ડેટ 29/6. તો અહીંયા સરકારે રાહત આપી છે કે તમે 20/4/2020 થી 29/6/2020 વચ્ચે જો ટેક્સ ભરી દો છો તો કોઈ પણ વ્યાજ લાગશે નહીં.
પરંતુ ત્યાર પછી ટેક્સ ભરશો એટલે કે 20/4/2020 થી 18% લેખે વ્યાજ લાગશે અને અહીંયા લેટ ફી 20/4/2020 થી એપ્લિકેબલ થશે કે જે 3,550 રૂપિયા થાય છે. હવે એપ્રિલ 2020 માટે કે જેનું ફાઇનાન્શિયલ 19-20માં ટર્નઓવર 1.5 કરોડથી 5 કરોડની વચ્ચે રહ્યો છે એવા વેપારીઓની એપ્રિલ 2020ની ડ્યુ ડેટ ટેક્સની 20/5/2020 છે, પરંતુ એક્સટેન્ડેડ થઈને એની જે રિટર્નની ડ્યુ ડેટ છે તે ટેક્સ ડ્યુ ડેટ છે એટલે કે 30/6/2020. એનો અર્થ એ થાય કે 20/5/2020 થી 30/6/2020 વચ્ચે જો વેરો ભરવામાં આવે તો કોઈ વ્યાજ લાગશે નહીં અને ત્યાર પછી ભરવામાં આવશે તો ઓરિજિનલ ડ્યુ ડેટ 20/5/2020 થી 18% લેખે વ્યાજ લાગશે અને 20/5/2020 થી લેટ ફી લાગશે કે જે મિનિમમ 3,050 રૂપિયા થશે. એવી જ રીતે મે 2020ની ડ્યુ ડેટ ટેક્સની 20/6/2002 છે અને રિટર્ન ભરવાની ડ્યુ ડેટ 12/7/2020 છે. આવા સંજોગોમાં 12/7/2020 પછી કોઈ ટેક્સ ભરશે તો 18% વ્યાજ 20/6 થી લાગશે અને એમાં મિનિમમ પેનલ્ટી 1,100 રૂપિયા થશે. એના પછીનો છેલ્લો સેગમેન્ટ છે 1.5 કરોડથી નીચેના ટર્નઓવર વાળા વેપારી. 1.5 કરોડની ફાઇનાન્સર 18-19માં 1.5 કરોડથી ઓછું ટર્નઓવર ધરાવતા વેપારીનું ફેબ્રુઆરી 20ની ડ્યુ ડેટ ટેક્સની 20/3/2020 છે, પરંતુ રિટર્ન ભરવાની ડ્યુ ડેટ 30/6/2020 છે. એટલે કે 20/3/2020 થી 30/6/2020 વચ્ચે કોઈ પ્રકારનું વ્યાજ લાગશે નહીં અને 30/6/2020 પછી ઓરિજિનલ ડ્યુ ડેટ 20/3/2020 થી 18% લેખે વ્યાજ લાગશે અને 20/3/2020 થી લેટ ફી લાગશે કે જે 5,100 રૂપિયા થશે. માર્ચ 2020 માટે ટેક્સની ડ્યુ ડેટ 20/4/2020 છે અને રિટર્ન ભરવાની ડ્યુ ડેટ 3/7/2020 છે. એટલે કે 20/4/2020 થી 3/7/2020 વચ્ચે કોઈ વ્યાજ લાગશે નહીં, પરંતુ ડ્યુ ડેટ 3/7 પછી જેટલું લેટ ભરશું એની ઉપર 20/4/2020 થી 18% લેખે વ્યાજ લાગશે અને 20/4/2020 થી લેટ ફી લાગશે જે મિનિમમ 4,400 રૂપિયા થાય છે. અને એપ્રિલ 2020 એટલે કે ફાઇનાન્શિયલ 19-20માં જેઓનું ટર્નઓવર 1.5 કરોડથી ઓછું છે એવા વેપારીઓનું એપ્રિલ 2020નું રિટર્ન ભરવાની ડ્યુ ડેટ 6/7/2020 છે, પરંતુ ટેક્સની ડેટ 20/5/2020 છે. એટલે કે 20/5/2020 થી 6/7/2020 વચ્ચે ટેક્સ ભરો તો વ્યાજ લાગશે નહીં, પરંતુ 6/7/2020 પછી ટેક્સ ભરશે તો 18% વ્યાજ 20/5/2020 થી લાગશે અને લેટ ફી પણ 20/5/2020 થી લાગશે ને 2,350 મિનિમમ થશે. અને લાસ્ટ મે 2020ની ટેક્સ ભરવાની ડ્યુ ડેટ 20/6/2020 છે અને રિટર્ન ભરવાની ડ્યુ ડેટ 12/7/2020 છે. એટલે કે 20/6/2020 થી 12/7/2020 વચ્ચે કોઈ પણ પ્રકારનું વ્યાજ લાગશે નહીં અને 12/7/2020 પછી 18% વ્યાજ 20/6/2020 થી લાગશે અને લેટ ફી પણ 20/6/2020 થી લાગશે કે જે 1,100 રૂપિયા થાય છે. જયેશભાઈ. વાહ રેખાંતભાઈ, તમે ખૂબ જ સુંદર રીતે સમજાવ્યું અને ખરેખર આ જે તમે સમજ આપી છે તે વેપારીઓને ખૂબ જ ફાયદાકારક અને એના માટે સારું રહેશે, કારણ કે આટલી બધી ડીપમાં અમે અત્યાર સુધી કોઈને સમજાવતા જોયા નથી. હવે હું તમને એક આખરી પ્રશ્ન પૂછીશ કે જીએસટીનું જે વાર્ષિક રિકન્સિલ સ્ટેટમેન્ટ છે એ રિકન્સિલ સ્ટેટમેન્ટ જીએસટીઆર 9 અને 9C છે, જેમાં ઓડિટને રિલેટેડ ફોર્મ્સ છે. તો વર્ષ 2018-19ના એ ફોર્મ ફાઇલ કરવાની આખરી મુદત કઈ હતી? અગાઉ એ ડેટ 30/6/2020 નક્કી કરવામાં આવેલી હતી, પણ COVID-19માં એનું એક્સટેન્શન કરીને 30 સપ્ટેમ્બર 2020 કરવામાં આવેલ છે. રમેશભાઈ. ઓકે, સરસ. હવે મિત્રો, હવે પછીનો એક પ્રશ્ન છે જે ખૂબ જ અગત્યનો છે, જે ડિવિડન્ડ ઇન્કમને રિલેટેડ છે અને ઇન્કમ ટેક્સનો છે. એ પ્રશ્ન હું સીએ વિક્રાંતભાઈ ઘાયલને પૂછીશ કે વિક્રાંતભાઈ, હેલો. હાજી. હા વિક્રાંતભાઈ, તો ડિવિડન્ડ ઇન્કમ ઉપર કઈ રીતે ટેક્સ લાગશે? એમાં કોઈ પણ ટીડીએસ કપાશે કે નહીં? અને ડિવિડન્ડ 10 લાખ રૂપિયાની જે લિમિટ હતી ઇન્કમની, એમાં 10% ટીડીએસ લાગતો હતો, તો એ હજી અમલમાં છે? આ વિશે આપ જરા પ્રકાશ પાડો. આપણે સૌ જાણીએ છીએ તેમ યુનિયન બજેટ 2020 જે 1 ફેબ્રુઆરી 2020ના રોજ રજૂ કરવામાં આવ્યું, તે અંતર્ગત ડિવિડન્ડ ઇન્કમને 1 એપ્રિલ 2020 થી ટેક્સેબલ કરવામાં આવી છે.
અત્યાર સુધી આ ડિવિડન્ડ ઇન્કમ સેક્શન 1034 માં એક્ઝમ્પ્ટ હતી. એની પાછળ કારણ એ હતું, હું થોડું સેક્શન એટલા માટે ચર્ચા કરું છું કારણ કે એમાં એડ્રેસ એ રીતે થયા છે, એટલે થોડું આપણી પાસે આમાં હું ટેકનિકલ એકદમ જ્ઞાન નથી આપતો પણ થોડું રેફરન્સ માટે કહું છું કે કેમ એક્ઝમ્પ્ટ હતી. કારણ કે એમાં સેક્શન 115O પ્રમાણે એવું હતું કે જે કંપની, જે ઇન્ડિયન કંપની ડિવિડન્ડ ડિક્લેર કરે છે અને એની ઉપર ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ પે કરે છે, તો એ લોકોની આવક, એટલે એ જે ડિવિડન્ડ ત્યાર પછી ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ પે થયા પછી જેને મળે છે તો તેના હાથમાં એ એક્ઝમ્પ્ટ છે, કારણ કે કંપનીએ ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ ભરી દીધો હતો. હવે આ કેટલો ભરતી હતી કંપની, તો કે એમાં જે ગણતરી આપી છે તે પ્રમાણે હું ફક્ત આંકડો આપું તો ગયા વર્ષે એ આંકડો 20.555 એટલે 20.555%, ઓલમોસ્ટ 27% જેવો કંપનીએ ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ ભરવાનો હતો, જેથી કરીને કંપની એટલું ઓછું ડિવિડન્ડ એના શેર હોલ્ડરને આપતી હતી. અને આ કારણસર ડબલ ટેક્સેશન અવોઇડ કરવા માટે ડિવિડન્ડ મેળવનારના હાથમાં આ આવક ટેક્સ ફ્રી હતી. હવે જે ટેક્સ ફ્રી હતી તો તે પણ 10 લાખ રૂપિયા સુધી ટેક્સ ફ્રી હતી, અને 10 લાખથી ઉપર જો કોઈ વ્યક્તિની ડિવિડન્ડની ઇન્કમ હોય તો સેક્શન 115 BBDA હેઠળ 10 લાખથી ઉપર જે ડિવિડન્ડ જાય છે તો તેની ઉપર એને 10% ઇન્કમ ટેક્સ ભરવાનો હતો. આ તમામ કાયદા 31 માર્ચ 2020 સુધી લાગુ રહ્યા છે, અને 1 એપ્રિલ 2020 પછી આ તમામ કાયદા રદ થયા છે. રદ થયા એટલે કે એનો અમલ બંધ થયો છે, અને એની જગ્યાએ જે નવા કાયદા આવ્યા તો તે હવે લાગુ પડશે. તો કોઈ પણ વ્યક્તિને 1/4/2020 પછી જો ડિવિડન્ડની આવક થશે તો ફર્સ્ટ ઓફ ઓલ કંપની માટે શું ફાયદો થશે, તો કે કંપની માટે એ ફાયદો છે કે હવે ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ જે 20.555% કંપની ભરતી હતી અને બાકીની રકમ ડિવિડન્ડ તરીકે આપતી હતી, તો તેની જગ્યાએ હવે પૂરેપૂરા રૂપિયા ડિવિડન્ડ તરીકે આપશે. એટલે કંપની એટલું વધારાની રકમનું ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુટ કરી શકશે. બીજો ફાયદો એ છે કે કંપનીએ હવે ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ નથી પે કરવાનો, પરંતુ તેની જગ્યાએ જવાબદારી એ છે કે હવે 10% TDS કાપવાનો રહેશે. આ માટે સેક્શન 194 માં આ જોગવાઈ કરવામાં આવી છે. એટલે હવે કંપની જે કોઈ ડિવિડન્ડ ચૂકવશે તેની ઉપર 10% TDS કાપીને ગવર્મેન્ટમાં ભરવાનો રહેશે, અને જે ડિવિડન્ડ મેળવનાર છે તેને એની ટેક્સ ક્રેડિટ મળશે. ત્રીજી વસ્તુ કે જે 10 લાખ રૂપિયાની લિમિટ આપણે કહીએ છીએ 115 BBDA હેઠળ, તો એ 10 લાખ રૂપિયાની લિમિટ હવે ગણવાની નથી. એટલે 1/4/2020 પછી તમને જે ડિવિડન્ડ મળે છે તો તે તમારો જે રેગ્યુલર સ્લેબ રેટ છે, જો તમે 5 લાખથી અંદર આવક ધરાવતા હશો તો કોઈ ટેક્સ નથી. આમ તો 2.5 લાખની લિમિટ છે, પણ 5 લાખમાં રિબેટ માંગીને ટેક્સ ભરવાનો નથી. 5 લાખથી ઉપર આવક હશે તો 20%, અને 10 લાખથી ઉપર આવક હશે તો 30% પ્રમાણે તમને ટેક્સ લાગુ પડશે. એટલે ટૂંકમાં તમને જે રેટે ટેક્સ લાગુ પડે છે તે પ્રમાણે તમારે ટેક્સ ભરવાનો છે. એ ભરવાપાત્ર ટેક્સમાંથી, ડિવિડન્ડમાંથી જે TDS થયો છે તો એ TDS ની ક્રેડિટ માંગવાની છે. ડિફરન્સ જો ટેક્સ ભરવાનો થતો હોય તો એ તમારે ટેક્સ ભરવાનો રહેશે. આમાં બીજી એક જોગવાઈ અગત્યની કરવામાં આવી છે જે સેક્શન 57 હેઠળ છે. સેક્શન 57 મુજબ હવે જો ડિવિડન્ડની આવક ટેક્સેબલ છે, પહેલા ટેક્સેબલ નહીં હતી તો ખર્ચ બાદ માંગવાનો સવાલ નહીં હતો, હવે આવક ટેક્સેબલ થઈ ગઈ તો એને રિલેટેડ એનો ખર્ચો પણ બાદ માંગવામાં આવશે. તો આના માટે સરકારે એક અપર કેપ રજૂ કરી છે, અને તે મુજબ જે ડિવિડન્ડની ઇન્કમ છે તેના મહત્તમ 20% સુધીનો જ ખર્ચો બાદ મળશે. જો ખર્ચો 20%ની ઉપર જશે તો એ વધારાનો ખર્ચ ડિસઅલાઉ કરવામાં આવશે અને 20% બાદ આપવામાં આવશે. 20%થી ઓછો હશે તો જે એકચ્યુઅલ હશે તો તે એકચ્યુઅલ બાદ આપવામાં આવશે. એટલે આમ એક્સપેન્સ માટે એક અપર કેપ છે. એટલે સપોઝ જો જૂના કાયદામાં ગણીએ કે ભાઈ કોઈને 15 લાખ રૂપિયા ડિવિડન્ડની આવક હતી તો એને પહેલા ફક્ત 10% ટેક્સ ભરવાનો હતો, એની જગ્યાએ હવે લાગુ ટેક્સ સ્લેબ પ્રમાણે ટેક્સ ભરવાનો આવશે, અને ખર્ચ મહત્તમ 15 લાખના 20% એટલે 3 લાખ રૂપિયા સુધીનો જ બાદ મળશે. ઓછો હશે તો ઓછો, પણ વધારે હશે તો 3 લાખ જ બાદ મળશે. એટલે આ એક ચેન્જ કરવામાં આવ્યું છે.
અને તે ઉપરાંત એનઆરઆઈ ના કેસમાં, હવે એનઆરઆઈ ના કેસમાં એમણે જો ટેક્સ ક્રેડિટ લેવી હોય તો એમણે પોતાનો પાન નંબર ત્યાં સબમિટ કરવાનો રહેશે અને તો એમને ટેક્સ ક્રેડિટ મળશે. જ્યારે અહીંયા ઇન્ડિયામાં તમે રિટર્ન ફાઇલ કરશો ત્યારે જો પાન નંબર નથી આપતા તો જે મહત્તમ રેટ છે તો તે મહત્તમ રેટ પ્રમાણે ટીડીએસ થશે. એટલે આ એક વધારાનું પ્રશ્ન આવ્યો છે. એટલે સેક્શન 195 મુજબ જે એનઆરઆઈ માં ટીડીએસ ની જોગવાઈ છે તે હવે ડિવિડન્ડ ને પણ લાગુ પડશે. એટલે એનઆરઆઈ કેસીસમાં વિશેષ ધ્યાન આપવાનું રહેશે કે તમે તમારો પ્રોપર પાન નંબર આપો જેથી કરીને તમે એ ડિવિડન્ડ ના ટીડીએસ ની ક્રેડિટ લઈ શકો. ઓકે ફાઇન, થેન્ક યુ વિક્રાંતભાઈ. આપનું જે આજનું આ સેશન છે મિત્રો એ જીએસટી અને ટીડીએસ ઇન્કમ ટેક્સના ખૂબ જ જે લાઈવ પ્રશ્નો છે, લાઈવ સરળતા પ્રશ્નો છે એના પર હતું. આપ અમારી આ ચેનલ રેગ્યુલર જોતા રહેજો. તમને રેગ્યુલર અપડેટ આના પર મળતા રહેશે અને આને લાઈક તમે કરશો